નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહર્ષિ શ્રી અરવિંદની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મનપા કચેરી સામે L&T સર્કલ પાસે યોજાયેલા કાર્યક્રમમાં મેયર ગીતાબેન મકવાણાના હસ્તે મહર્ષિ શ્રી અરવિંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ સહિતના પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહર્ષિ શ્રી અરવિંદની જન્મજયંતિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે મહર્ષિ અરવિંદજીનો જન્મજયંતિ નિમિત્તે અમે અહીંયા પુષ્પાંજલિ કરી છે એમને. અને એમનો જન્મ 1872માં કલકત્તા ખાતે થયો હતો. 15મી ઓગસ્ટ એટલે એમનો જન્મદિવસ અને આપણા ભારત દેશનો સ્વતંત્ર દિવસ પણ ગણાય છે. એટલે એક વિશિષ્ટ માનવામાં આવે છે. અને એમના જે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હતો અને રાષ્ટ્રની ભાવના, જે દેશ માટે એમને જે વિચારો હતા એ વિચારોને આપણે ગ્રહણ કરીને અમે આગળ વધીશું. આજે સમગ્ર દેશમાં જ્યારે રાષ્ટ્રભક્તિથી તરબોળ થઈને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઠેર ઠેર ચાલી રહી છે, ત્યારે આજે ગૌરવભેર મહર્ષિ અરવિંદજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમને ભાવાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ L&T સર્કલ સ્થિત તેમની પ્રતિમા પાસે વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યો છે. વડોદરા માટે મહર્ષિ અરવિંદજી ખૂબ પ્રાસંગિક છે, કારણ કે શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના સમયમાં ગાયકવાડી સ્ટેટમાં તેઓએ પોતાની સેવાઓ આપી હતી. એટલું જ નહીં, પરંતુ વડોદરામાં નિવાસ દરમિયાન વડોદરાની કર્મભૂમિ પર તેમણે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. એટલું જ નહીં, પરંતુ એક ક્રાંતિકારી તરીકે સ્વાતંત્ર્યની ચળવળમાં તેમણે મહત્ત્વપૂર્ણ રણનીતિ ઘડવામાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું. આજે સમગ્ર વડોદરાવાસીઓ વતી અમે તેમને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ છીએ અને ભાવાંજલિ અર્પણ કરીએ છીએ.